जय जोहार जय आदिवासी। तो भाईओ मारा आ 2-3 मिनिटનો વિડીયો છે, પૂરો સાંભળી લેજો। ભીલ પ્રદેશના મુદ્દા વિશે આપણે થોડીક ચર્ચા કરવી છે। ભીલ એ જાતિ સમૂહ નથી, પરંતુ એક રેત છે, અને આ ભીલમાંથી જ આદિવાસીના આખા ભારતમાં પેટા પ્રકારો ઉપજી આવેલા છે અને ક્યાંક ને ક્યાંક તેના સાથે સંકળાયેલા છે। ભારતીય ઉપમહાખંડનો અને આદિવાસી સમૂહનો ઇતિહાસ તપાસતા આપણને ખબર પડશે કે દરેક આદિવાસીની સમૂહ કે સમુદાય ભીલ સાથે સંકળાયેલા જોવા મળશે। ભીલ પ્રદેશનું નામનું રાજ્ય માંગ અંગ્રેજોના શાસનમાં થઈ હતી। અત્યારના જે 4 રાજ્યો વહેંચાયેલા છે તે આદિવાસીના હક, અધિકારો અને આ આદિવાસી સમૂહની સ્વાતંત્રતા માટે તથા તેમના રક્ષણ માટે એક અલગ ભીલ તંત્રની માંગ ગુરુ ગોવિંદના માનગઢના આંદોલનમાં થઈ હતી। પણ અત્યારે આપણે રાજ્ય માંગીએ છીએ તેના નામ માટે મૂળ કારણ અને આધાર આદિવાસી સમુદાયના અંદર સૌથી મોટો અને મુખ્ય ભીલ આદિવાસીની પોતાની બોલી સંસ્કૃતિના આધારે એક નવા રાજ્યની માંગણી કરવી। તે આ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વહેંચાયેલી આદિવાસીઓના વિકાસ માટે રાજ્યની માંગણી કરવી બંધારણીય માંગણી છે। શાસન, કાયદો વ્યવસ્થા અને લોકોની કલ્યાણ કરવા માટેની માંગણી કરવાની અને નવા રાજ્યો સ્થાપિત કરવા બંધારણીય પ્રાવધાન છે, જે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોના આધારિત છે। આજે ભીલ પ્રદેશનો જે નકશો છે તે બધા જ આદિવાસી લોકોના સાંસ્કૃતિક, સામાજિક, ભૌગોલિક રીતે સંપૂર્ણ જીવનશૈલી સમાન છે। સમસ્યાઓનો અને તેના સંભવિત સમાધાનો જોવા મળે છે, પરંતુ આ લોકોને રાજ્યની સરહદો ઊભી કરીને તેમના વચ્ચે સાંસ્કૃતિક, રાજકીય, ભાષાકીય દૂરી ઊભી કરવામાં આવેલી છે। બાકી આજે પણ રોટી બેટીના વ્યવહારો અને સમાન સંસ્કૃતિ, જીવનશૈલી, બોલી તમને અત્યારે પણ જોવા મળશે। ભીલ પ્રદેશમાં ફક્ત ભીલ લોકોનું વૈશ્વ રહેશે, જે જાગૃતિ વિવિધ ઊભા થશે તેવું નથી। તેમના સમાધાન માટે જે તે આદિવાસી સમુદાયો પોતાનો ઇતિહાસ જાણવા જરૂરી છે, જે દરેકના મૂળિયા ભીલ સુધી પહોંચે છે। તો બધા આદિવાસી સમૂહ અને સમુદાયો ભીલમાંથી જ ઉપસેલા છે, તો આપણે પોતાને જરૂરી છે। આ ફક્ત ભીલ નામ છે, અસલમાં આદિવાસીઓના બધા સમુદાયો માટે વંચિત લોકોનો વિકાસ કરવા માટેની વાત છે। આ જ વિસ્તારમાં ખનિજ સંપદા, જંગલ, રેતી, નદીઓ, સરોવરો આવેલા છે, જેનો રાજ્યના વિકાસમાં અત્યાર સુધી બહારના લોકોનો વિકાસ કરવા યોગદાન આપ્યું, તે હવે નવું રાજ્ય બનવાથી સ્થાનિક આદિવાસીઓનો વિકાસ કરવામાં ઉપયોગી બનશે। અને આ જ રાજ્યના મધ્યમાંથી જળ, જંગલ, જમીન, સ્વાસ્થ્ય, પ્રકૃતિનું રક્ષણ થશે, આદિવાસીઓને સ્વાયત્ત રાજ્ય મળશે અને તેનો વિકાસ થશે। ભીલ પ્રદેશ ફક્ત રાજ્યની માંગણી નથી, ભીલ પ્રદેશ અમારા પૂર્વજોનું અધૂરું સપનું છે। હજારો ક્રાંતિકારી આદિવાસીઓના શહીદીની માંગ છે, અને જેને સાકાર કરવું આપણો હક, અધિકાર અને ફરજ અને જવાબદારી બને છે। તો આપણે બધાને એક થઈ અને આદિવાસીને જાગૃત થઈ અને આપણું આ પૂર્વજોનું સપનું પૂરું કરવાનું છે। તો આટલી હતી આપણી વાત। જય જોહાર જય આદિવાસી। નવા વિડીયોમાં મળશું। શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો અમારા વિડીયો, અને કોમેન્ટ કરીને બતાવજો।